ડૉક્ટર બાબા સાહેબે સ્થાપેલ સંગઠન સમતા સૈનિક દળ, જેનું ટૂંકું નામ એસએસડી છે, અને આ ગુજરાત પ્રદેશ પ્રમુખ પીએલ મારુના આ બધાને ક્રાંતિકારી જય ભીમ નમો બુદ્ધાય. દોસ્તો, જે લોકોને એવું લાગતું હોય કે ગુજરાતમાં સમતા સૈનિક દળના ટુકડા કેવી રીતે થયા, આ મિશનને તોડનાર કોણ છે, અને આ સમતા સૈનિક દળ અત્યારે કેવું કામ કરી રહ્યું છે, આ બધી બાબતો જાણવામાં જેને રસ હોય એ આ મારો વિડીયો છે એ પૂરેપૂરો જોજો. આમાં સિલસિલાવાર બધી હકીકત આપને જણાવવામાં આવશે, તો આ વિડીયો પૂરેપૂરો જો, જેથી કરીને ઘણા બધા અફવાઓ ઉડાડવામાં આવતી હોય, ઘણું બધું ખોટું બોલવામાં આવતું હોય, ઘણું બધું મિસગાઈડ કરવામાં આવતું હોય, આ બધાનું ક્લેરિફિકેશન આ વિડીયોમાં ઘણું બધું કરવાના હું પ્રયત્નો કરું છું. ટૂંકી વાત હશે, બને ત્યાં સુધી લંબાણપૂર્વક નહીં વાત કરીએ, પણ એમ છતાં બધી બાબતો આવરી લેવાય એવા ચોક્કસ પ્રયત્નો કરીશ. તો હું આ સંગઠન સાથે ક્યારે જોડાણો, પહેલાં તો એ મારે ક્લિયર કરવું પડે. 2016માં મહારાષ્ટ્રથી, નાગપુરથી રાહુલ કામલેજી ગુજરાતની મુલાકાતે વારંવાર આવતા હતા, અને એમણે મને મારી સાથે સંપર્કમાં આવ્યા, એટલે એમણે કીધું કે તમે આ સંગઠન સાથે જોડાવ, અને હું 2016થી આ સંગઠન સાથે, એટલે કે ડૉક્ટર બાબા સાહેબે સ્થાપેલ સંગઠન સમતા સૈનિક દળમાં જોડાણો, અને મને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી, નિયુક્તિપત્ર પણ આપવામાં આવ્યું છે. તો આ રીતે, અને ત્યારે મારી નોકરી ચાલુ હતી, એટલે મેં મારી મર્યાદા પણ જણાવી, પણ રાહુલ કામલેજી અને જે ટીમ હતી એ કે અત્યારે તમે આમાં જોડાવ, કારણ કે તમે જોડાશો તો બાકીના લોકો પણ આ સંગઠન સાથે જોડાશે. એટલે મેં જવાબદારી પણ સ્વીકારી, અને ત્યારબાદ કામગીરી પણ આપણે ચાલુ કરી દીધી. 2017માં જે રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવ્યો આપણા સમતા સૈનિક દળને, જેમાં 10 લાખ જેવી રાશિ આપવામાં આવી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું. આ ફંક્શન વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે યોજવામાં આવ્યું હતું. ત્યાં હું મારા સન સાથે અમે લગભગ 10-12 જણાની ટીમ બાબરાથી ત્યાં ગયા હતા, અને એ સમારંભમાં પણ હાજરી આપી હતી. ત્યારબાદ હૈદરાબાદ મુકામે જે આપણા સમતા સૈનિક દળના જે અલગ અલગ થોડા ટુકડા છે એને ભેગા કરવા માટેની એક મિટિંગનું આયોજન થયું હતું પૂરા ગુજરાતના પદાધિકારીઓનું સમતા સૈનિક દળના. તો એમાં પણ આપણે હાજરી આપી હતી, અને એમાં દિલ્હીથી ઉમેદસિંહ સાહેબ હતા, યાર જોશી સાહેબ હતા, ગુરુચરણસિંહ સાહેબ હતા, મુંબઈથી આપણા એસકે ભંડારી સાહેબ હતા, અને ખૂબ વરિષ્ઠ લોકો નાગપુરથી, હૈદરાબાદથી, હૈદરાબાદના ડીવાયએસપી પણ હતા. એણે બધું આયોજન ત્યાં ગોઠવ્યું હતું, અને અમે અહીંથી નવચેતનભાઈ પરમાર અને હું અને બાકીના સુરતથી મિત્રો આવ્યા હતા. તો આ રીતે ત્યાં પણ હાજરી આપેલ હતી. પછી ડૉક્ટર બાબા સાહેબનું જે પ્રેસ છે મુંબઈ ખાતે, ત્યાં પણ અમે 8-9 લોકો ગયા હતા. પરેશભાઈ આપણા બોટાદથી એ પણ એમાં હતા, સામુદ્રીભાઈ હતા. તો આ રીતે અમે ત્યાં પણ એક મિટિંગ કરી હતી ડૉક્ટર બાબા સાહેબના પૌત્ર ભીમરાવ સાહેબ સાથે. નાગપુરમાં પણ મિટિંગ કરી, અને આ રીતે વારંવાર નાગપુર તો અમારે વારંવાર જવાનું થતું હતું. પછી પૂના જે બન્યું 2018માં ભીમા કોરેગાંવ, કે જ્યારે 200 વર્ષ પૂરા થતા હતા 2018માં 1 જાન્યુઆરીએ, ત્યારે પણ અમારી ત્યાં હાજરી હતી, અને ત્યાં સમતા સૈનિક દળનો કેમ્પ પણ કરવામાં આવ્યો હતો, અને ત્યાં પણ અમે હાજર હતા. અને અમે જે જગ્યાએ રોકાણા હતા ત્યાં જ 3-4 ગાડીઓ સળગાવવામાં આવેલ હતી, અને ઘણી ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા, પણ અમે ત્યાં સતત ત્યાં ખડે પગે હતા. તો આ રીતે સતત કામગીરી વળી ઘણા બધા ગામડા, તાલુકા, જિલ્લાઓમાં ખૂબ મિટિંગો કરી, અને આ રીતે સમતા સૈનિક દળની કામગીરી અમે ખૂબ સારી રીતે કરતા હતા. એ દરમિયાન મારી 2018માં હું નોકરીમાંથી નિવૃત્ત થયો, એટલે જે તે સમયના પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે નિવૃત્ત થયા છો તો સમતા સૈનિક દળના જે સૈનિકો યુનિફોર્મ લઈ નથી શકતા એવાને આપણે યુનિફોર્મ લેવા માટે ફંડની જરૂર છે, તો તમે 100 ડ્રેસ માટે તમે ફંડ આપો. ત્યારે 2500ની જોડી આવતી, 250 રૂપિયાની કાપડ આવતું હતું. તો એ રીતે કાપડ લેવાની વાત હતી, તો મેં 25,000 રૂપિયા ફંડ પણ આપ્યું, પણ એનો હિસાબ ગોટે ચડાવી
અને મને આપવામાં આવ્યો નહીં. વારંવાર માગવા છતાં હિસાબ નહીં મળતા અને જે તે સમયના પ્રમુખને પણ આ વાત કરી કે આ જે ડ્રેસ લેવામાં આવ્યો છે એ યોગ્ય જગ્યાએ યોગ્ય સૈનિકોને આપવામાં આવતો નથી, પણ સગાવાલાઓમાં વિતરણ થતું હોય એવું મને લાગી રહ્યું છે. તો જે તે સમયના પ્રમુખ દ્વારા એમાં કંઈ બહુ ધ્યાન દેવામાં આવ્યું નહીં અને ઉલટાનો મારી વિરુદ્ધમાં એક વિડીયો બનાવ્યો કે તમને હવે આ સમતા સૈનિક દળમાંથી આ હોદ્દામાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. આવી રીતે એક અપમાનિત કરતો વિડીયો મૂકવામાં આવ્યો અને એ દરમિયાન 2020 શરૂ થઈ ગયો એટલે કોરોના કાળ શરૂ થઈ ગયો એટલે આપણી કામગીરી થોડીક બંધ થઈ ગઈ એ દરમિયાન. એટલે અને કામગીરી કંઈ થાય એવું પણ ન હતું બધી જગ્યાએ, કેમ કે કોરોનાના લીધે કંઈ થઈ શકે એમ નહોતું. એટલે આપણે સુષુપ્ત અવસ્થામાં આવી ગયા. પણ 3 માર્ચ 2022ના રોજ આ પૂર્વ પ્રમુખે એક વિડીયો પોતાની યુટ્યુબમાં મેલ્યો અને એવી જાહેરાત કરી કે હું સમતા સૈનિક દળના અધ્યક્ષ પદેથી રાજીનામું આપું છું અમારે અંગત કારણોસર. અને એ વિડીયો વાયરલ થયો. એ વિડીયો વાયરલ થતાં આપણા દિનેશભાઈ પરમાર જસદણ એમનો ફોન મારા ઉપર આવ્યો કે ભાઈ આ જે પૂર્વ પ્રમુખ છે એણે રાજીનામું આપ્યું છે અને એનો વિડીયો છે તમે જોઈ લો. અને મેં વિડીયો જોયો અને પછી એમણે કીધું કે તો હવે તમે અત્યાર સુધી ઉપપ્રમુખ તરીકે કામ કરો છો અને ઘણા સમયથી છો, તો અમને એવું લાગે છે કે જો પ્રમુખ તરીકે તમે કામગીરી કરશો તો ખૂબ સારી કામગીરી થશે સમતા સૈનિક દળની. આવી એમણે વાત કરી. સાથે સાથે મુકેશભાઈ ભાસ્કર સુરતથી પણ ફોન આવ્યો, મુકેશભાઈ ખીમસુરિયાનો બગસરાથી પણ ફોન આવ્યો. એટલે મને એમ વિચાર આવ્યો કે ચાલો કંઈક આપણે કરીએ. એ દરમિયાન 13 માર્ચે આ લોકોએ એટલે પૂર્વ પ્રમુખે મિટિંગ રાખી, વર્ચ્યુઅલ મિટિંગ રાખી અને એમાં ઉમેદસિંહ ગૌતમ જે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા દિલ્હીથી એને એમાં અધ્યક્ષ બનાવવામાં આવ્યો અને ખૂબ ચર્ચાઓ થઈ. હું પણ જોડાણો, પણ આ પૂર્વ પ્રમુખ રહ્યા એમને ગાળો બાળો બોલવામાં કાંઈ બહુ શોખ નથી, તો બેફામ ગાળો બોલતા હતા અને તરત મને કાઢી નાખવામાં આવ્યો. ત્યારે જે જોગરિયા પણ જોડાયેલા હતા એને પણ મેં વાત કરી તો મને ફરીને પાછો જોડવામાં ન આવ્યો. પણ એ મિટિંગ 11 વાગ્યા સુધી ચાલી અને પ્રમુખનો કાંઈ નિર્ણય થયો નહીં. પણ એવું ઉમેદસિંહ ગૌતમે અને આ મિટિંગમાં એવું જાહેરાત કરી કે હવે આપણે 26-27 માર્ચે અહીંયા પ્રશિક્ષણ શિબિર છે દિલ્હીમાં, ત્યાં તમે ગુજરાતની આખી ટીમ આવો અને ત્યાં આખી રાષ્ટ્રીય કાર્યકારિણી પણ ભેગી થવાની છે અને ડૉક્ટર બાબા સાહેબના પૌત્ર પણ ત્યાં આવવાના છે, ભીમરાવ સાહેબ. એટલે તમે બધા આવો તો આપણે ગુજરાત પ્રદેશ અધ્યક્ષનો નિર્ણય ત્યાં કરીશું. આવી જાહેરાત કરી ઉમેદસિંહ ગૌતમે અને બધે સ્વીકાર્યું કે હા ભાઈ આપણે 26-27 તારીખે દિલ્હી જઈશું અને ત્યાં ગુજરાત પ્રદેશ પ્રમુખનો આપણે જાહેરાત કરશું. તો મને પણ કહેવામાં આવ્યું કે તમે પણ ત્યાં આવો. તો એ જાહેરાત થઈ એટલે આપણા પૂર્વ પ્રમુખ એને ગમ્યું નહીં અને એણે એવી જાહેરાત કરી, એવા ઓડિયો અને એવી મેસેજ કરવા મળ્યા કે જો ત્યાં PL મારું આવશે તો એને હું આંબેડકર ભવનમાંથી બાવડું પકડી અને બહાર કાઢી નાખીશ. આ વાત મને મળી એટલે મને એવું લાગ્યું કે ના હવે આ મિટિંગમાં પહેલાં ઈચ્છા નહોતી, પણ એવું લાગ્યું કે આ બાવડું પકડીને બહાર કાઢવાવાળું જે કોઈ હોય એને આપણે દેખાડવું પડે કેવી રીતે બાવડું પકડીને PL મારું બહાર કાઢી શકાય. એટલે મેં છાપામાં જાહેરાત આપી કે દિલ્હી હું આવી રહ્યો છું, દિલ્હી હું આવી રહ્યો છું અને હવે કોના બાપની તેવડ છે કે મને બાવડું પકડીને કાઢે એમ આંબેડકર ભવનમાંથી. એટલે હું તો ત્યાં 26-27 તારીખે ગયો, પણ જે લોકોએ એવી જાહેરાત કરી હતી કે અમે બાવડું પકડીને PL મારુંને બહાર કાઢી નાખશું એ કોઈ ડોકાણા નહીં ત્યાં. અને 2 દિવસ સુધી પ્રશિક્ષણ શિબિર ચાલી ત્યાં અને ત્યાં રાષ્ટ્રીય કાર્યકારિણીમાં આ ચર્ચા મૂકવામાં આવી. ભીમરાવ સાહેબના પ્રતિનિધિ SK ભંડેરી સાહેબ હતા અને ભીમરાવ સાહેબ સાથે પણ ચર્ચા કરવામાં આવી કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ભાઈએ રાજીનામું આપી દીધું છે તો એનો આપણે બીજા કોઈને હવાલો સોંપવાનો થાય તો PL મારું છે એ ઘણા સમયથી આપણી સાથે કામ કરી રહ્યા છે અને હૈદરાબાદની મિટિંગમાં હતા, નાગપુરમાં હતા, અહીંયા દિલ્હીમાં મિટિંગોમાં હાજર હોય છે અને દરેક જગ્યાએ ચર્ચાઓમાં ભાગ લે, દરેક જગ્યાએ મિટિંગો કરે છે અને ખૂબ સમર્પિત માણસ છે એવું એ લોકોનું કહેવાનું હતું એમ. તો આપણે અને એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ તરીકે રિટાયર્ડ થયેલા છે તો એને જો આ હવાલો આપવામાં આવશે તો ગુજરાતમાં સમતા સૈનિક દળ ખૂબ સારી રીતે કામ કરી શકે એવી સ્થિતિ આપણે અત્યારે બનેલ છે. તો એને આપણે એમને જવાબદારી આપીએ અને ત્યારે મને 27 તારીખે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી અને ત્યારબાદ હું બાબરા આવી
અને આપણા સૈનિકોને વાત કરી તો 10 એપ્રિલ 22ના રોજ મારું ભવ્ય સન્માન ગોઠવવામાં આવ્યું 500 સૈનિકો સાથે, અને એ સન્માન કાર્યક્રમ કરાયો. પણ આ બધું થતાં જે પૂર્વ પ્રમુખ છે એમના પેટમાં તેલ રેડાણું, અને એણે શું કર્યું, એણે જાહેરાત કરી કે આપણે અમરેલી મુકામે ગુજરાત પ્રદેશની કારોબારી બોલાવી અને પ્રમુખની વરણી કરવાની છે. પછી ત્યાં એણે મિટિંગ રાખી, અને મિટિંગમાં કોઈ ગુજરાતમાંથી આવ્યું નહોતું. 2-3 જિલ્લાના 2-3 એમના મિત્રો આવ્યા, બાકીના બધાએ અમરેલીની આજુબાજુના ગામડાના ભેગા કરી અને નવા ડ્રેસવાળા ભેગા કરી અને મિટિંગ કરી, અને પહેલેથી પ્રી પ્લાન હતો કે આપણે ફલાણા ભાઈને આપણે પ્રમુખ બનાવવો છે, આનું નામ દઈશું અને આને પ્રમુખ જાહેર કરવાનો છે. તો એવું એક નાટક કરી અને મારી સામે પ્રમુખ બનાવવામાં આવ્યો. એટલે મિત્રો, આ ટુકડો કોણે કર્યો એ આ સાથે આપને રજૂ કરું છું, અને એના પુરાવા પણ આપણી આગળ છે, ફોટા પણ છે. એટલે કોઈ એમ કહેતું હોય કે આવું નથી, તો આ રીતે સમતા સૈનિક દળના ટુકડા કરવામાં, જેણે સમતા સૈનિક દળના પ્રમુખ તરીકે અથવા તો સમતા સૈનિક દળથી જેનું નામ મોટું થયું હતું, એણે જ આ ટુકડો ગુજરાતમાં પાડ્યો છે. એના પુરાવા સાથે આપણે આપી ગયું કામ. 26 માર્ચે મારી નિમણૂક થઈ અને 17 એપ્રિલે એ ભાઈએ નવો પ્રમુખ બનાવેલ છે. તો ટુકડો પાડનાર પછી જ પાડ્યો હોય, પહેલાં ટુકડો ન પડે. જો એણે એવું કરવું હોત તો અમારી સાથે ચર્ચા વિચારણા કરીને કંઈક કરી શક્યા હોત, પણ એવું કર્યું નથી, પણ ટુકડો પાડ્યો છે. પછી 22 મે એક ભવ્ય કાર્યક્રમ ત્યાં યોજાયો હતો સુરત મુકામે. એમાં પણ અને એમાં ભીમરાવ સાહેબ અને મુંબઈની પૂરી ટીમ હતી, અને મુંબઈના 50% કરતાં વધારે લોકો ત્યાં હાજર હતા, હજારોની સંખ્યામાં. અને એમાં પણ એ પૂર્વ પ્રમુખે એવી જાહેરાત કરી કે હું ઉમેદસિંહ ઉપર સહાય નખાવીશ ને, આ કરીશ ને, તે કરીશ ને. એવો એક વિડીયો આપણને મળ્યો છે. એટલે કોણે કર્યું ખબર નથી, પણ એમાં નામ ભાઈ ખેતરિયાભાઈ બોલે છે, એના હિસાબથી એવું કહી શકાય. પણ અમને એવી થોડીક દહેશત હતી, એટલે અમારી આખી ટીમમાં અમે 3 જણા જ ગયા હતા, કેમ કે અમને પણ મારવાની, કપડાં કાઢી નાખવાની આવી વાતો કરી હતી. એટલે અમે 3 જણા જ ગયા હતા, જોઈએ આપણે સુરતમાં શું આ લોકો કરે છે એમ. તો હું, દિનેશભાઈ પરમાર અને મુકેશભાઈ ખીમસુરિયા 3 જણા ગયા હતા, અને ઉમેદસિંહને પૂરેપૂરું રક્ષણ આપ્યું હતું. ભીમરાવ સાહેબની સાથે પણ રહ્યા હતા કે આવું કંઈ અજુગતું બને નહીં, કારણ કે કાર્યક્રમ ભારતીય બૌદ્ધ મહાસભાનો હતો, અને એ કાર્યક્રમને કોઈ લાંછન ન લાગે એટલે અમારે સતત રક્ષણમાં રહેવું પડ્યું હતું. પણ એવું કાંઈ પછી થયું નહીં, એટલે સારું થયું, કાર્યક્રમ સારો થઈ ગયો. એટલે બહુ, પણ આવા ઘણા બધા હવાથી મારી અને અપમાનિત કરવાના પ્રયત્નો થયા છે. વડોદરામાં જે કાર્યક્રમ હતો દીક્ષાભૂમિનો, એમાં પણ બેજુગથી જાહેરાત કરી કે ફલાણા ભાઈ ન હોવો જોઈએ, ઓલા ન હોવો જોઈએ, ઓલા ન હોવો જોઈએ. તો આવી રીતે થતું હોય છે. પછી શેરડા મુકામે જે જોગતિયાનો કાર્યક્રમ હતો, વર્ષનો જે કંઈ ઉજવતા હતા, ત્યાં પણ એવા લોકોને ગુમરાહ કરી અને આ કેમ આવ્યા છે, કેમ આવ્યા છે. એટલે આ અમુક માણસોને બસ વિરોધ જ કરવો, ચાહે નિખિલભાઈ ચૌહાણ હોય, ચાહે વિશન કાથડ હોય, ચાહે નવચંદનભાઈ પરમાર હોય, મુકેશ ભાસ્કર હોય કે મુકેશ ખીમસુરિયા હોય, દિનેશ પરમાર હોય કે કોઈ પણ હોય, પણ એનો વિરોધ કેવી રીતે કરવો, કોઈ પણ આગળ નીકળે તેને પાડી કેવી રીતે દેવો, એવા પ્રયત્નોમાં અમુક લોકો સતત રાખતા હોય છે. એટલે એ ટાઈપની એની આ માનસિક બીમારી કહી શકાય. લઘુતા ગ્રંથિથી પીડાતા હોય, કોઈ આગળ નીકળે તો એને કેવી રીતે વિરોધ કરવો, એવું કરવાના પ્રયત્નો સતત કરતા હોય. પણ એમ છતાં આપણે સમતા સૈનિક દળની કામગીરી ખૂબ સારી રીતે અત્યારે ચાલી રહી છે. આજે 2 વર્ષમાં આપણે 5000 કરતાં વધારે સૈનિકો બનાવ્યા છે. આજે 33 જિલ્લાના કારોબારી સદસ્યો છે, 28 જિલ્લાના જિલ્લા પ્રમુખો છે, 80 જેટલા તાલુકા પ્રમુખોની નિમણૂક આપણે કરેલી છે. અને કેડર કેમ્પ પણ ભવ્ય આપણે કર્યો તો બાબરા મુકામે. 128 સૈનિકોને કેડરાઇઝ કર્યા, જેમાં ભીમરાવ સાહેબ, ડૉક્ટર બાબા સાહેબના પૌત્રે ભીમરાવ સાહેબે 2 કમાન્ડરોને મુંબઈથી મોકલેલ હતા, અને એણે સરસ કેડરાઇઝ કર્યા. તો એવો એક સરસ મજાનો કેડર કેમ્પ કર્યો છે. ટૂંકમાં જ વાત કરું, વિડીયો લાંબો થતો જાય છે. અને રાજકોટ મુકામે આપણે ત્યાં બૌદ્ધ દીક્ષા ગ્રહણનો ખૂબ સરસ કાર્યક્રમ સમતા સૈનિક દળના બેનર હેઠળ કર્યો. તો આવી રીતે અત્યારે સતત કામગીરી આપણે ચાલુ છે સમતા સૈનિક દળની. વળી 14 એપ્રિલે આપણે ભવ્ય કાર્યક્રમ કરીએ છીએ. સમતા સૈનિક દળના 100-150 સૈનિકો યુનિફોર્મવાળા હોય એ રીતે આપણે કામગીરી કરીએ છીએ. બગસરાનું ઝાંઝરિયા મુકામે જે શિક્ષકે આપઘાત કર્યો, એમાં પણ આપણે એના સરપંચ, ઉપસરપંચની ધરપકડ કરવામાં ખૂબ સારો રોલ ભજવ્યો હતો. સુરેન્દ્રનગરમાં જે 2 ભાઈઓનો મર્ડર થયું, ત્યાં પણ આપણે સમતા સૈનિક ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા. દાહોદ મુકામે આપણે દીક્ષિતાબેન ઉપર હુમલો કર્યો 7 લોકોએ, એને પણ 1 મહિના સુધી ડીએસપી સાથે ચર્ચા
ચર્ચાઓ કરી અને એમની પણ આપણે ધરપકડ કરાવી. આ બધા વિડીયો પછી કાંતિભાઈ વાળા માટે 1.25 લાખ જેવી રકમ એકત્રિત કરી અને એને પણ 2 વાર આપણે જામીન વકીલ રાખી અને જામીન માટે પ્રયત્નો કર્યા. એ બેનને પણ આપણે ખૂબ સારું ફંડ આપી અને એમની દીકરીઓની ફી પણ આપણે સ્કૂલમાં ભરવામાં આવી. એમને રાશન પણ ઘણીવાર આપણે આપવામાં આવ્યું. આ જે ફંડ આપણે એકત્રિત કર્યું હતું એનું. તો આ રીતે ઘણી બધી કામગીરી કરીએ છીએ. ઘણી બધી કામગીરી હું અત્યારે કદાચ જાહેર ન કરી શક્યો, પણ સમતા સૈનિક દળની કામગીરી ખૂબ સારી ચાલી રહી છે. તો આ સમતા સૈનિક દળમાં હજી સુધી આપ જોડાણા ન હો તો જોડાવ. જે લોકો વિરોધ કરવાવાળા છે એ વિરોધ કરતા રહે છે, પણ ડૉક્ટર બાબા સાહેબનું મિશન અટકવું ન જોઈએ અને એટલા માટે આ સમતા સૈનિક દળ ડૉક્ટર બાબા સાહેબ 1924માં બનાવેલ છે અને એને આ 100મું વર્ષ ચાલી રહ્યું છે. તો જે મિત્રો હજી આ સંગઠનમાં નથી જોડાના એ આપણે લિંક વારંવાર બહાર પાડીએ છીએ, તો એમાં જોડાવ અને ડૉક્ટર બાબા સાહેબ નું સંગઠન મજબૂત કરી અને આપણે પણ મજબૂત થઈ, સમાજને પણ મજબૂતી આપીએ અને સમાજનું સારામાં સારું કામ કરીએ. ડૉક્ટર બાબા સાહેબે એકમાત્ર જે સામાજિક સંગઠન કહી શકાય એવું આ સમતા સૈનિક દળ બનાવેલ છે. પછી તો ત્યાર પછી ઘણા બધા ડુપ્લિકેટ બનતા હોય અથવા તો જુદા જુદા ભાગ પડતા હોય, પણ એમાં આપણે નહીં પડીએ. આપણે આ ડૉક્ટર બાબા સાહેબનું સંગઠન કેમ મજબૂત કરીએ એવું જ કામ કરીએ. એટલા માટે આ થોડોક લાંબો વિડીયો લાગ્યો છે. આપે આ પૂરો વિડીયો જોયો હોય તો આપ એને લાઈક કરો અને આ યુટ્યુબ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. આ યુટ્યુબ ચેનલ મારફત આપણે ઘણા બધા સેવાકીય કામગીરી કરીએ છીએ, સંગઠનની કામગીરી કરીએ છીએ. તો આમાં આપ જોડાય અને આ સંગઠનને મજબૂત કરો એટલી અભ્યર્થના સાથે આપ બધાને જય ભીમ, નમો બુદ્ધાય. થેન્ક યુ.